કેવરાનું પાદાર મારા દેવી પૂજકના ડંગામાં મારી હવા વેતની જૂન નાગણી રમે કેવરાના પાદર છે કેવરાના પાદરની મારી પાસે દેવી પૂજકનો ડંગો દેવી પૂજકના ડંગાની મારી પાસે મારી મેલડી હે ને બાપ એમ કહેવાય છે મેલડીનો ભૂવો ખોબે ધોબે મારી મેલડીને કાવા પીતો હતો બાપો તેની હાંગલાને હાકનો રાવણદેવનો દીકરો કાનિયો જોગી એવું નામ અને કાનિયા જોગીને ઓટો આવ્યો કે આવી માતાજી જો મારી પાસે હોય તો આને 52 ગામની જાત્રા કરાવું એક દિન બીજો દિન ત્રીજો દિન કાનિયા જોગી પાસે મારી મેરલી ગઈ કાલ તને ઓટો આવ્યો હતો ને આજ મને મેરલીને ઓટો આવ્યો છે ક્યાં છે તારો કરંડિયો લાય અને કરંડિયામાં હવા વેટની નાગણી થઈ જાવ ગામ જોયું છે પરગામ જોયું છે વિદેશ લગીને ગયો હશો હે પણ કામરૂ દેશ નથી જોયું ને આ જો મેરલી જો તને કામરૂ દેશનો હું બતાવું ને ધરતી માતે હું મેરલી નો કહું આ વાર્તા હું જે કરું છું ને ઓરિજિનલ વાર્તા કરવું બરોબર પછી ભૂવા પણ હોય ને અને લોબડી જો હકેલીને બેઠો હોય અને મારી મેરલી જો લોબડી જો હોય એની ખુલ્લી નો કરી નાખે પછી ભૂવાને નો ધૂણું હોય તો નો ધૂણે હો હા પણ મેરલી જેના કરંડિયાની મલીપા કારી નાગણ હોય કુળમાં પૂંજાતી હોય આવી હાસી વાર્તા માંડીને બેઠો હોય અને એ મેરલીનો ભૂવો જો સાનો મોનો બેઠો હોય ને હે તો મેરલીની ભૂવાની ભક્તિની મારી પાસે ભૂલ પડે નકર રેડી મારી મેરલી જો આવે નહીં ને તો ધરતી માથે મારી મેરલીને ખોટ લાગે બાપો કરતી અરે મારી ક્યાં ગઈ મારી હવા આવી બધા વાર્તા ચાલુ છે હું આ મેરડીને તઈને ધુવાઈ છે હે પણ જો કદાચ મારી મસોનું ભર્યું હોય છે જો રેડે ઉઠતો નો આવે કાં તો મારી મસોમાં ફેર પડે ને કાં તો મેરડીના ભૂવામાં ફેર પડે બાકી મેરડી કોઈના બાપથી જાયલી જલાય નહીં અને મેરડી કોઈથી રોકાય નહીં મારા બાપ રોકાય નહીં મારા બાપ કોઈથી રોકાય નહીં કોઈથી જાયલી તેની જલાય નહીં જેના કુળમાં મારી બેલડી જેવો ધણી હોય એને હાલ રે કહેવાનો મારી બેલડી વધારે ના હોય તમે અડાડે પેલી હોય કાતો તમે વેચી નાખી હોય એ કાતો પારકા પદરમાં મારો ભૂવો ભૂલી ગયો એમાં નકર મેરડી આવે ને આવે હું આવે તો ધરતી માટે મારી મેરડીને ખોટ લાગી જાય મારા બોલાવો મારી તારી ના ગણીને બોલાવો ये लाड लडावे रे मन लाड लडावे ये लाड लडावे रे मन लाड लडावे
લડાવે હા મારી બદલા મારી મેલડી હા તેરી મારા કાંડિયા જોગીની હાય રે એ મારી કાંડિયાજી ક્યાં ગઈ મારા કાનિયા જોગીની માનેલી તેદી કાનિયા જોગીને માતાજી એવું કીધું તારો કરંડિયો લઈ લે કરંડિયાની મારી પાસે હાડા તને વેતની જો નાગણી બની જા વેઠવા બેસી જા વેલા કે હાડા તને આટે મારી અને હવા વેતની નાગણી થઈને નો બેવું તો ધરતી માથે હું મેલડી નો કહેવાય હાલ તને હું કામરો દેશ બતાવું હાલતા હાલતા ચોટીલા ડુંગર આવ્યો મારો બાપો ઘર પડીને ખાકરા બોલો પાડાનો નહીં પાર જો સાંભળજો આ પછી નહીં મળે મારો બાપલો હે પછી વગર દીવે જણને ને વારું કરે એ મારા દેવકો જેથી કોઈ પંસારની ધરતી હતી રાવદેવ હંતાય ગાય છે તોરણીયો લીમડો વાલો હે ભુવા તોરણીયો લીમડો ક્યાં આવ્યો માતાજી બુટિયા બોકડા માટે હું કામ બેઠી ને એ વાર્તા કરું છું માડા ડુંગરના જેથી પેટારમાં ચોટીલાથી થાન અને થાનથી એ ભાઈ ચોટીલાથી થાન અને થાનથી થોડાક આગળ જાવ એટલે માંડવ ડુંગર આવે માંડવ ડુંગરના પેટાની માલિપા તોરણીયો લીમડો આખો કડવો એની એક ડાયરખી જ મીઠી હતી બાપ ત્યાં કાનિયા જોગીને મેલડી કીધું કે આ કડવી ડાયર માટે છે ને તારે આ કરંડિયો ટીંગાડી દે એને મીઠી બનાવી દઉં મીઠી તો બનાવું પણ તારી સામે કોઈ નજર કરે ને જો હવા વેતની નાગરી તે ફૂફાડો ન મારું કૂપનમાં લીસ નો કાઢું ને તો ધરતી માથે મને મેલીને કોણ અધરાતી રાત થઈ મેઘલી રાતનો સમય થયો હે સમજણની વાત છે આંધી અધરાતની રાત મેઘલી રાતનો સમય થઈ ગયો 750 બકરા જીવનને જગબલ પાસે એમાં એક બુટિયો બોકડો તો મેલીને ગમ્યો જીવનને કે મેરે જીવના તારા આ બુટિયો બોકડો છે ને એ મને મેલીને માપે જો મને મેલડીને બહુ ગમે છે આ દે તું આ માંગરી સિંહને ત્યાં કામ કરજો તેથી જીવન એમ કે છે જગમાલને કે આ તો કોઈક માતાજી આવી છે એમ કે આંગરી સિંહ ત્યાં કામ કરી દો તો આને આપણા બે ભાઈના લગ્ન નથી માતાજીને કે અમારા લગ્ન કરાવી દે મેલડીને કામ સીધું તારું બેટા નામ શું છે અમારા બળદેવભાઈ આ મોજ કરી હો મને હું ભલામણા તમને લાખ રૂપિયાનો શબ્દો જો પીરસતો હોય અને તમે જમીન નો હગો તો તમારામાં તો ઠીક છે પણ મારામાં દૂધ પડી કહેવાય હે આ 50,000 રૂપિયા દેવા તમે ભટકતો વારો નકર મને ગાવું હોય ને તો જ ગાવું નકર નથી ગાતો સમજ્યા મને મોજ આવે મને દેશી માણસો અરે મોજ આવે પૈસા વાળો મારો પ્રોગ્રામ કરે ને એ પ્રોગ્રામ ફેલ હોય છે જોઈ લેજો ગમે આ સમજુ માણા એને મારે વાતો કરવાની ભલામણા હું લાખ રૂપિયાનો શબ્દ દઉં તમે એનો મતલબ નથી બાપ કરંડિયાની માલિપા મારો બાપલો કારી નાગર મારા જીવનને જગબલ પાસે ગઈ લાય આ બુટિયો બોકડો હે તારા લગ્ન કરી દઉં સોના દેન રૂપા દે નામની અવસરને હેઠી ઉતારી પછી અટાણે 20 વર્ષના વાંઢા રખડે છે ને સાંભળજો હું કામ રખડે છે કે 9 મહિના જેને ઉદરમાં રાખ્યો મારો બાપલો ઘોડિયામાંથી ઘોડી અસવાર કર્યો 20 વર્ષનો કંતોતર કરે પછી જેની લાડી જોવા જાય ને તેથી એમ કે માં તું અહીં રહેજે 60 વર્ષની ડોહીને એમ કે ઘરનું ધ્યાન રાખજે હું મામીને માસીને લઈને છે છોકરી જોવા જાઉં છું હે ત્યારે માનો કોઠાની માલિપાથી નિહાકો માં કોઈ દી મયર નો કયો પણ મયર કે તો માયનો કે અને તેથી
તેની માં કોઈ દી મર ન કે મર કે માં ન હોય બા હે અને જાય ત્યાં કને છોકરી જોવા જાય મારા બાપા છોકરી ન ગમે ગળગડિયું નારિયેળ પાછું આવે ન ગમી નો જ ગમે ને ઓલી માં ની હાકા નાખે પણ ધરતી માથે બે માને મોઢાગર કરો એક તમારી કુળની દેવને બીજી તમારી જનેતાને અને પછી જોવા જાવ જો એ હક પણ ન થાય તો ધરતી માથે માં શબ્દમાં ખોટ પડી જાય મારા બાપા હે સોનાલી રૂપાદે નામની દીકરી હારે લગ્ન કરાવ્યા એટલે મેલડી છે ને લેણું લેવા આવી આ એક જ માતાજી એવી છે હાથી માતાજી માફ કરી દે પણ મેલડી કોઈને માફ નથી કરતી હું કામે ને આ તો બાપના લેણા દીકરા પાસે મારી મેલડી ઉઘરાવે બાપના લેણા મારી મેલડી દીકરા પાસે જોને ઉઘરાવી નાખે લગ્ન કરાવ્યા ને બુટીઓ બોકડો લેવા આવે એટલે માતાજી એ છેતરપિંડી મારી જીવન જગમાં લે કે આને જ્યાં લગીને બુટીઓ બોકડો નહીં દે ત્યાં લગીને માતાજી આપણું કામ કરે હાલને બે ભાઈ એક એક દીકરો માંગી દીકરો માંગ્યો એટલે મેલડી કીધું જા બાપ હું તને દીકરો દઈશ 9 મહિને પાછી આવીશ આ બુટીયા બોકડા હાટું 9 મહિને માતાજી દીકરો દીધો વળી પાછી આવ્યો લાય મારું લેડું કે મારી એક દીકરી દીકરા વાળા નો કહેવાય ને એક રૂપિયા વાળા નો કહેવાય આવા ગામને કોઈને મારે કેવું કેમ કે મને માતાજીએ દીકરો દીધો નિશાની વાળો દીધો મારે તો નિશાની વાળા દીકરા જોશે આમાં તારી નિશાની નથી તેની મેલડીને ખબર પડી ગઈ કે કાળા માતાનો માનવી મને છે ને ઊંધી ગલાટ મરાવે છે હવે મારી ઊંધી ગુલાટ કેવી હોય જા બાપ નિશાની નથી ને પણ ધરતી માથે હું મેલડી પેલા ભાખું પછી જો દીકરો દઉં હે તારા બે ભાઈને એક એક દીકરો દઉં એકની જમણી કાનની બૂટ વિંધેલી ને એકની ડાબી કાનની બૂટ વિંધેલી હોય તો માનજે મારી મેલડીના પણ જેવો દીકરાનો જન્મ થાય ને તા તને એમના તેડા આવી જાય મારી માનતા ઊભી રહે માથે હું મેલડી છે ને 24 કલાકનું જીવન દાન દઉં બાપો તારા અક્ષર તારા કર્મના વિધાતા લખ્યા તારા લેખ આજ લેખની માથે મારું ને જોને હું મે અને તને મરતા ન બચાવું ને તો હું મેલડી ને મારો બાપલો 9 મહિના પાસી ગઈ મારી મેલડી હો બાતે પૂરો ને કંડિયો લીધો બાય પૂરો ને કંડિયો લીધો બાય પૂરો ને કંડિયો લીધો બાય પૂરો ને કંડિયો લીધો બાતે વાદીયું ના વેરો વાયલા કેલડી વાદીયું ના વેરો વાયલા કેરી મારી મેલડી ભુવા એ ભુવા માતાજી પાછી ગઈ યમરાજ ડેલી ઉભા હતા ને એને પાછો વાયરો કે 24 કલાક દીકરાને રમાડી લેવા દે પછી તાર જે કરવું એ કહીજે 24 કલાક એના દીકરાનું મોઢું જોઈ લીધું રમાડી લીધી પછી હરલોક મૂકીને પરલોકની મલીપા વહી ગયા તેથી મેલડીને એવું થયું હે જેના ના 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 મેલી જેના મરી જાય માને બાપ હે ભગવાનને હું એટલે પ્રાર્થના કરું છું કોઈ દી કોઈને છે ને જિંદગી ઓછી દેજે પણ કોઈ દી કોઈને ગરીબ નો કરતો બાપ આ જગતની મલીપા ગરીબ નો કોઈ નથી ભલા માના હે ગરીબની માથે જ્યારે વિપત પડે ને ત્યારે કોઈક વાલા હાગાને ફોન કરે કે પૈસા વાળો લાઈન જરાક ફોન કરું તેથી એ દિવાલ વાડે ઊભો હું તો વિદેશમાં જો મરી જા તું વિદેશમાં હોય તો હે દુઃખ પડે ને પડખે નો આવે એ ભાઈ છે નો એ ભાઈ બન છે નો મારો બાપલો એ હગો છે નો બાપ હે અને તેથી મારી મેરડી મારું વાલો હગો બની ગયું બાપો નાના નાના દીકરાને ખબર કાઢવા જાય મેરડી તા જોયો તો મારો બાપલો પિંગલામાં પહોંચ્યા હતા તો મારું મેરડી આમ ઉપાડ્યા અને પોતાના થાનોલિયા લઈને એને મોટા કર્યા બાપ હે હાથ વળીને ડોલી બની પોતાના થાનોલિયા લઈને એને મોટા કર્યા હે કે ઘોડિયામાંથી જો ઘોડિયા સ્વાર કરું અને પછી જો તારા બાપના લેને જો તારી પાસે નો ઉઘરાવું ને તો ધરતીમાં તો હું કાનિયા જોગીની મેરડી નો કે બાપો કોઈએ પૂછ્યું જ નહીં બાપો જેવો મળી ભગવતી હે કોઈએ પૂછ્યું જ નહીં રાવ દે ખાધું હાલો ચાલુ કરો મારી
લડાવે મને લાડ લડાવે મારી મેરડી દેવ મને લાડ લડાવે મારી મેરડી દેવ મને લાડ લડાવે આ મારી માતાજી પછી છેલ્લા શબ્દમાં જેના બાપે માતાજીની ક્ષેત્ર હોય એની પ્રજા ક્ષેત્ર વગરની રહે નહીં માતાજી ઓલા છોકરા પાસે લેણું મેં કહું લાય આ બુટીઓ બોકડો મારી માનતાનો છે એમાં કી માનતાનો કે આ તારા બાપ પાસે લેણું છે અમારું કે મારી તારે આ બુટીઓ જોતો ને તો તારે મારા બાપ પાસે જવું જોઈએ મારો બાપ તો મરી ગયો છે હે મને મૃતલોકમાં મને મેલડીને મોહ કેલી રીજે તો મારી મેલડી જોને રાજી આપે ખીજે મારી મેલડી જોને જણામણ કાઢે હે કે મને મૃતલોકમાં મોકલસ તારો બાપ મરી ગયો ત્યાં મોકલસ કે હા વાહ માનતા તો એની જ મળી આ તો મારા 750 બકરાનું નાખશે તેની મેલડી બોલી બાપ કે હા સાંભળ આજ મને 20 વર્ષથી તમે એમ કહો છો ને 750 નું નાખશે 750 બકરાનું નાખશે પણ કાલ દલ ઉગે રાજા કરણની વેરા થાય સૂર્યનારાયણની કીડું ફૂટે અને જો એક આરે તારા 750 બકરાની મારી પાસે મરકીનો રોગ નાખું અને એક આરે જો નો મારું તો ધરતી માથે હું મેલડી નો કેવો મારો બાપલો વરી પાછી માતાજી ગઈ ફોઆપા 750 બકરા મરી ગયા એટલે પાછી ગઈ કે લાગી હવે શું થયું જોઈ આવું તા જોવે તો 750 બકરા મરેલા પછી મેરડીએ કીધું કે હવે તો આ બુટીઓ બોકડો દે તારા 750 તો મરી ગયા હે તેદી ઓલાને ખબર પડી કે કાં તો માં છે અને તેદી એમ કે છે મળી તને 2 હાથ જોડું છું તારી ગાય આ બુટીઓ બોકડો હું તને આપી દઈશ ને તો મારા ખીલા સાફ થઈ જાય એક તો 750 માર નાખ માથે જતા તું લઈને વહી જા પછી મારી પાસે કાંઈ રહે નહીં અને તેદી મેરડી રીજી બાપ મારા દીકરા જગતની મલીપા જો હું મેરડી મારું તો મને કોઈ માનશે નહીં મારી મેરડીના નામનો ધૂપ કાય અને આ તારા 750 બકરાની મલીપા એક આટો બીજો આટો ત્રીજો આટો માય જો 750 બેઠો ન કરું ને તો ધરતી માથે હું કાનિયા જોગીની મેરડી નો કહેવાય બાપ બકરા કર્યા ફુવાપા પણ હવે બુટીઓ મારી એવી રીતના જોઈશી સોનાની શીંગડી ચાંદીની ખરીયું ડોકની મલીપા ફૂલનો હાર કપાળની મલીપા કંકુન ચોખા સોડી અને આ માંડો ડુંગરના પેટાની મલીપા મને દેવા આવી ને કાન ઝાલી તો હું મેરડી બુટીઓ બોકડો લો ન લો બેરડી કે મારો માલ રેડો ચડે જોને રહીમ્યામાં પણ જેનો કોઈ નો મારી મેલડી જે દીજા લે કાન એ બોલી માથા ઉતારે મારી નામી બાળકી મેલડી હે ફુઆપા માતાજીને બુટીઓ બોકડો દેવા ગયા ને આપા બુટીઓ બોકડો દેવા ગયા ને ત્યારે મેલડી 60 વર્ષની ડોલી બની હાથની મળી પર લાકડા બીજા 750 બકરા લેવા લઈને આવી હે કે આ તારા મેરડી હું એમ નામ ખાવ ને કામ કર્યા વગરની તો ધરતી માથે મને મેરડીને કોઈ ન માને હે હાલે આ તો એક બુટીઓ મને દેશ ને આ એક બુટી હાટું છે ને હું તને 750 બકરા જો લાકડી હોતા નું આપું ને તો ધરતી માથે હું મેરડી નો કહું તેદી નામ રે પેલું મારી મેરડી નું લાકડી યારી જો ની મેરડી મેરડી
મેલડી રાતો